જય શ્રી રામ બધા મિત્રોને તો તમારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। હું તમારો પ્રિય રાજો અને આપણે તો આવી જશે વાડીએ અત્યારે પાણી વાળવા। તમે જોઈ શકો છો પાણી જાય છે, દેખાડી દઉં તમને પાણી હશે, પાણી જાય છે ને છે આપણી જાહેર પાવી છે અને આ કોકના છે તલ હું જ નથી ઓળખતો તો આપણે વિડીયોમાં લઈ લઈએ। આ છે કોકની જાહેર ને તમને જણાવતા બહુ ખુશી થાય છે મને કે આપણે એવા ઇન્સ્ટાગ્રામના મોટા એવા હસ્તી એટલે કે મોજીલા ગૌતમભાઈ એટલે કે બારિયા ગૌતમને મળવા જવાના છીએ અને ત્યાં આપણે સાકર ટેટી ખાવાના છીએ। તો આપણે એ પણ વિડીયો ઉતારીશું અને અત્યારે તો છીએ આપણે મામીને વાડીએ એટલે અહીંયા આપણે જાહેર વાવી છે તો એ આપણે પાણી પાવી છીએ ત્યાં અને અત્યારે હવે 5 કેરા રહ્યા છે પછી આપણે જાવું વાડીએ સાકર ટેટું ઘર હાટું લેતો જઈશું અને આપણે ત્યાં પણ સાકર ટેટી ખાવાનું રોકાવાનો છો એ તમે બધા મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં। મિની નહીં લોંગ કહેવાય ને, મિની લોંગ બ્લોગ કહેવાય ને, લોંગ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો આપણે મળવી નેક્સ્ટ શોર્ટમાં। તો કેમ છો મિત્રો? તો હું અત્યારે થઈ ગયો છું વાડી બાજુ હાલ તો તમે જોઈ શકો છો હું થઈ ગયો છું। આ થોડીક નળ છે જોઈ શકો છો। આપણે જઈશું મોજીલાભાઈને મળવા, મોજીલા ગૌતમભાઈને। તો હાલો આપણે નીકળવી એની વાળી બાજુ। તો આવું કાંઈ ફોન તો નહીં ને ભૂલાઈ ગયો। ફોન તો નહીં ને ભૂલાઈ જાય, પાછું આવવું પડ્યું હું ધક્કોથી ભાઈ। નીકળી જશે અડધા રસ્તે પગ્યો હતો ને તો હમણાં હું ડેમમાંથી વહી ગયો, મને કાંઈ ન થયું। તમે જોઈ શકો છો ફરતી બાજુ ડેમ છે, મને આટલી કઈ અસર ન થઈ। બોલો આ છે તમારા ભાઈનો ટેલેન્ટ તો ન કહેવાય, વાફા કહેવાય। ડેમ મારી માથેથી વહી ગયું, હું ડેમની માથેથી વહી ગયું એ ન પીડ્યું એટલે એક શોર્ટમાં। તો કેમ છો પબ્લિક? તો આપણે હું અત્યારે 9 વી આવ્યો છો, તમે જોઈ શકો છો હું અત્યારે 9 વી આવ્યો છું અને આપણે જઈએ છે તાર મામાનો છોકરો પાણી વાળે ને આપણે વાળે છે એ પાણી ને ઓલો સામો ખીચરો દેખાય ને ત્યાં કણે અને આ છે મામાને ઝાડવાની કાંક સાર ઠેઠ સુધી કે નારિયાળી બધું છે। હાલો મામાના છોકરાને તમને પાછળ મેળવું। તમે જોઈ શકો છો નારિયાળી ને એવું કેટલુંક છે, જો તમે ખાલી જુઓ લાઈનો લાગી ગઈ છે। એક નાળિયેરીમાં કપા હોતે ને આયો લાગે જોત આયો ને કપા મસ્તી કરવો ગાઈસ, કપ્પા નાળિયેરીમાં ક્યાંય આવતો હોય છે? તો હાલો તમને એક નાળિયેર દેખાડું જરાક આગળ છે। આ નાળિયેરીમાં અહીંયા છે, જો આ નાળિયેરીમાં છે જોઈ શકો છો કેવડું મોટું નાળિયેર છે। હજી એક મામીને બીજી સડીએ ત્યાં હોતે જાવું આપણે, જોઈ શકો કેવડું નાળિયેર છે। ઓર્ગેનિક રીતે હે બધું। હજી બીજી છીપું આવેલી છે હોતે દેખાડું। આ છે કાંક સરું નહીં આ બીજી સીપું આવેલી છે
આમાં ધોલીએ માળો હોતે ને કર્યો છે, જોઈ શકો છો તમે. જો હોલીએ માળો કરેલો છે. એ તો ઉડી ગઈ. કેટલા ઈંડા સી જોઈ લો. અને આ કાંક એની સીપ છે. એ કાંક સીપ છે એવી. ને આપણે મામા છોકરા પાસે હાલો જોઈ શકો છો તમે. મામા છોકરા આવે છે. મામા છોકરા આવડો ખૂટ જેવો ઉભો ઈ મારો સબસ્ક્રાઈબર છે બોતડા જેવો. જોઈ શકો છો મામા છોકરો આવીને જાય છે. આ કાકીની વાડી છે એવી. ના ખીચડો હું કહેતો હતો ને એ લીમડો પ્લસ ખીચડો ભેગા સમજ્યા. ના માતાજીનો ઓટો ખીચડો ખાતો આરામ. ત્યારે આપણને કાંઈ ખાનદાની વસ્તુ જડી છે જોઈ શકો છો. સરો સરો મારો મામા છોકરાને કહી દીધું ક્યાંક નાખ્યું સાધન એનું. એટલે હાકડે હેલો ગાઈસ, તો આવી જશો કુટીમાં નાવા. તમે જોઈ શકો છો પાણી વહેતું રહેશે. આપણે કુટીમાં આવી જશું. મામાનો છોકરો ઉતારે છે બ્લોગ. તારી પાસે કેમેરો ખેડી તો શરમાય છે. જોઈ શકો છો તમારે આવી લીલી લેટ કીધું હોય તો વિયાવો કુંડીમાં નાવા. હાલો કેમેરામેન બંધ કરજો. બંધ કરો. તો આવી જો છો તે કુંડીમાં નાવા. તો તમે જોઈ શકો છો આ બાજુ છે તલ. દેખાડો કેમેરામેન. અને આ બાજુ છે ઝાડ. આ બાજુ છે ઝાડ. આ બાજુ છે ઝાડ. અહીંયા છે કુંડી. એમાં હું નાવ છું. આ ધોરિયામાં પાણી જાય છે. જોઈ શકો છો મજા આવે છે નાવાની. અને જો તમે મારી ચેનલમાં નવા હોય એટલે જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને કોદામાં ગઈ ફોટા હો લોડા કેમેરામેન બેન કે. તો હું ગાઈઝ હે અને આ મામા છોકરાને ફોન પડી લીધો. જોઈ શકો છો તમે. બતાવી તે જો મારા અડધા પૈસા પલાળી દીધા, અડધા એના પલાળી દીધા. પૈસા નીકળી મોટું જો લોડાનું કોઈ ધ્યાન નથી. લોડા કાંક ધ્યાન રાખતા સોદણીનું જોઈ જો. એક જાદુ કરું પાણી બીડું કે નહીં. મને સબસ્ક્રાઈબ કરી લો. ડાયો બોલતા શીખવાડી દે સોદીનો. તો જોઈ શકો છો તમે અમે ટ્રેક્ટરમાં આવી જશે. જોઈ શકો છો તો નેણ પછી નીકળી જશે. જઈ શકો છો.